ગીર સોમનાથ જિલ્લામાં મહિલા બુટલેગર પર દુષ્કર્મના મામલો સામે આવ્યો। ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલા બે પોલીસકર્મી હોમગાર્ડ સહિત 4 વિરુદ્ધ શારીરિક શોષણ અને હપ્તા લેવા હોવાની ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના એક ગામમાં રહેતી એક વિધવા મહિલાએ સનસનીખેજ આરોપ સાથે ગીર ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે એક વિધવા છે અને તેને બાળકો છે। પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ તેને દારૂનો ધંધો કરતી હતી, જેના કારણે સલીમ નામનો પોલીસકર્મી, મોહન મકવાણા જે પણ પોલીસકર્મી અને એક સિવિલિયનનું નામ જેનું નામ પરેશ છે, આ ત્રણેય મહિલા પાસે બીભત્સ માંગણી કરી અને શરીર સુખ માણ્યું। આ મહિલાએ એક હોમગાર્ડના નામનો પણ ઉલ્લેખ કર્યો, હનીફ નામનો હોમગાર્ડ, જેણે આ મહિલા પાસે અનેક વખત બીભત્સ માંગણી કરી હતી। પોલીસે આ તમામ સામે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને ગણતરીના કલાકોમાં ચારેય આરોપીને દબોચી લીધા છે। હવે આ મહિલા તેમજ આરોપીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવેલ કે વ્યક્તિ હોય કે પોલીસ અન્ય કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે। ગીર સોમનાથ જિલ્લાની પોલીસની સતત 1-2 મહિનાથી વિવાદોમાં સપડાયા છે। પહેલા તોડકાંડ અને હવે પોલીસ કર્મીઓ પર જ દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે। ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ 7:30-8 વાગ્યાની આસપાસ ઉના એએસપીની ઓફિસે એક અરજી આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી। એના આધારે તાત્કાલિક અમે કોગ્નિઝન્સ લઈ અને ઉના એએસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી। પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વિક્ટીમનો અરજદારનો, ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક, એમનો ફોન નો રિપ્લાય હતો, એમના ઘરે પણ હાજર ન હતા। પછી એએસપી અને એમની ટીમે એમને 10:30 ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજીસ્ટર કરી છે। એફઆઈઆર 376 અને 354ની એફઆઈઆર છે। એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે, એ બેન ઓળખતા પણ નહોતા કદાચ। ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે। એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે। એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે એ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે। એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરિયા ગામનો વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે। આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા 1-8 વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે। અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે। વિક્ટીમ છે એ ગીર ગઢડા તાલુકાના વતની છે, પોતે વિડો છે, અત્યારે 26-27 વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં 6 ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે। જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે। વિક્ટીમે પહેલીવાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે 4 આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને 4 આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે। આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી પટેલ કરી રહ્યા છે અને એ જ તપાસ કરવાના છે। સર, વાત કરવામાં આવે તો જે આ આખું ઘટનાક્રમ છે એની અંદર વિડીયો, વોટ્સઅપ ચેટ એવું બધું ડિક્લેર થયું છે, એ બાબતે પોલીસ શું કાર્યવાહી કરશે? આમાંથી જે